હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાનું હાર્દિક સ્વાગત છે આપણે નવા વ્લોગમાં। તો મિત્રો અને ફિલહાલ વાગી ગયા છે 12। આપણે ને નવા વ્લોગ રહ્યા ને એટલે આપણે ગમે ત્યારે હાલે, મન ફાવે ત્યારે વ્લોગ ચાલુ કરી દેવાનો। આજ છે ને આપણે જો મોટભાઈની માંડવી કાઢવાની જો માલ્યો ને આ બાજુ છે ને આ બધા લોક કે ગાહડીઓ બાંધે આપણે આગળ છે ને પેલા સલાખા હોય ને એટલે આપણે બાંધીને મૂકી દેવાના છે। બાકી આ અને ખડું કર્યું છે વલ્લભ બાપુની ના કરતા હતા, પણ ફિલહાલ વીએ જાય હોય ને યાર। અને હજી હલરવાળો આવ્યો નથી, હલરવાળો આવે ને આ સુધી આપણે ને આ ગાહડીઓ આ સલાખા આપણે આગળ હાજરમાં છે ને એટલે ભરીને રાખી દેવાના। લગભગ તો આટલું છે ને આ સુધી તો લેવાઈ જાય છે। બ્લોગ જોતા રહ્યો આગળ, હમણાં મળવી થોડીક વાર પછી ખાઈ પી ભૂખ લાગી ને થોડું કામ છે, થોડુંક કામ પતી જાય ને પછી આગળ આપણે જો મિત્રો આપણે ગાહડીઓ બાંધી વાળી છે। આથી ઠેઠ જો એટલે શેઠે દેખાય, ઝૂમ કરવું પડશે યાર, કળાતું નથી ને હને ઊભું થવું એમ થતું નથી, કેમ કે એને ઠકાઈ ગયો છે ભાઈ અમારે અજીતભાઈ જો પાણી લઈને વાટે ઊભા છે ને। હવે કામકાજ પતી ગયું છે, હલર આવે ને ત્યારે કામ છે આપણું, ખાલી જેનો ખાઈ પીને ઘડીક આરામ કરવો પડશે। હલર આવે પેલા જ્યાં થાકી જાય, હલર આવે ત્યારે જ થાય એમ હાસું। હવે જો પેટસો વળી જા, ગરમી યાર એવી થાય, કપાન સાય ગીરી બેઠા એવી। બાકી હે ને આટલું આપણે હે ને બાકી રહ્યું છે એટલે ગાહડીઓ બંધાઈ જાય ને એટલે ઘડીક પોરો ખાઈ પીને પછી હલર આવે ને પછી ચાલુ કરવાનું છે। મિત્રો આપણે હે ને ગાહડીઓના બાસકા બાંધી નાખ્યા, હવે હે ને જમવાની તૈયારી હાલે છે। અમારા ભાઈ ભૂરાભાઈ મીન્સ કે વિશાલભાઈ શાક બનાવી રહ્યા છે ભાઈ। આપણે આનું કોઈ દી ખાધું નથી પહેલી વાર, નકર હે ને અમારા મોટભાઈ શાક બનાવ્યા, નવો માણા અમે આ ફેર મૂક્યો। મોટભાઈ જો શેવડીને બાંગો લઈને શેવડી ખાય। જમવાનું થઈ ગયું છે તૈયાર, ફર્સ્ટ ક્લાસ। તો શાક, બાજરાના રોટલા, ઘઉંના છે હો, ગળ ને બાકી આ બધા થઈ ગયા જમવા। પંખો હે ને એટલે શાયદ લગભગ અવાજ નહીં બહુ સારો આવે કે ને જમી લેવી ફટોફટ। આ ને મેચ ચાલુ છે હું ઓલા બાપુ ઓલા બાપુ બોલ્યા હો કે હે ને મિત્રો જમી લેવી આપણે ને હમણાં હલર આવવાનું 2 વાગે, હા જમી નવરું થઈ જવાનું છે। ફાઇનલી મિત્રો આપણને જેનો ઇંતજાર હતો ને ભાઈ હલર આવી ગયું છે યાર। 2 વાગ્યાનું કઈ 3 વાગ્યા આવ્યા છે ભાઈ, અને હવે ધીમે ધીમે ચાલુ કરી દેવી। જો બધું સેટઅપ થાય છે હજી તો ફિલહાલ જો, અને રૂગડા બુગડા બધું સરખા થઈ જાય ને પછી ચાલુ કરી દેવી ધીમે ધીમે, કલાકમાં તો લગભગ નીકળી જાય છે ને યાર। ટાઈમ નહીં રહે કેમ કે ને હલર ચાલુ હોય ને એટલે આરામ બધું ફટોફટ કામ થતું હોય એટલે ને વ્લોગ બનાવવાનો ટાઈમ નહીં રહે। બાકી ટાઈમ રહેશે તો બનાવીશ, જોઈ આગળ ચાલો તમે વ્લોગ જોતા રહ્યો। લોકો યાર આમ જો માંડવીનું કામકાજ હાલે ફાટા યાર, આમ જો આટલી અડધી ફરતી લેવાય ગઈ છે, આટલામાં આ બધી થોડીક બાકી છે ને આ બાજુ બાકી છે બાકી હે ને યાર ટકાઈ ગયું છે, અડધી બાકી છે। આમ જો બચ્ચો હાલો મીઠો તડકો ફૂલ છે, પછી હે ને માંડવી બાજુ કઢાઈ જાય ને પછી મળીએ આપણે યાર। જો મિત્રો આનો વેહ તમને જોઈને તમને ખબર પડી ગઈ છે કે માંડવી નીકળી ગઈ છે। હા હે ઓરિજિનલ ખેડૂતની એને ના પાડે છે, પણ એને આપણે ઉતારવાનું થાય ને આવશે જ તે। તમારે કાંઈ કહેવાનું થાય છે ખેડૂતોની દર્દનાક કહાની, આમ નહીં જોતા એનું મારે આ બધું સુધારવું પડશે। બાકી હે ને માંડવીનો આપણે ઢગલો કરી નાખ્યો। ખખું કેમ છે ભાઈ, ઠકાઈ ગયું? વલ્લભ બાપુ નહીં ઠાક્યા હોય જો, કેમ છે વલ્લભ બાપુ ઠકાઈ ગયું? વલ્લભ બાપુ હે ને કાંઈ કામ જ નથી કર્યું, ઠાક્યા નહીં હોય, બેઠા ટ્રેક્ટર વાળા રે। વલ્લભ બાપુ હે ને ટ્રેક્ટર વાળા બેઠા રહ્યા છે ને એટલે વલ્લભ બાપુ નહીં ઠાક્યા હોય, બાકી આ બધા ઠાકી જાય છે। બાકી હે ને માંડવી તમને બતાવું ને તો હે ને આવડો ઢગલો છે તો પછી કેટલીક થાય ને એ આપણને ખબર પડે, ખબર પડતી હોય મોટું મોટું હોય ને આપણે
પતી ગયું છે. કાંથું કાઢવાનું છે હવે જરીક. જોયું આ સ્પેશિયલ હરલવાળો ચશ્મા બસમાં ને ફૂલ પહેરવેશમાં. મિત્રો યાર માંડવીનું કામકાજ પતી ગયું છે હવે. અમે અને વાગી ગયા છે 6 અને હવે ઘરે જવાનું છે પણ કે ઢોરને નીંદ નાખતા જેવી દી હાથમાં આવી ગયો છે ને યાર ફોનમાં ચાર્જિંગ નથી તો અને આ વ્લોગને આપણે પૂરો કરી દેવી અને ઠકાઈ ગયો ને એટલે આપણા ઢોર ને આને આપણે નાખી દેવી શું કહેવાય શું તો ઢોરને નીણ બીણ નાખીને પછી ઘરે વ્યાજ આવી. ફોનમાં ચાર્જિંગ નથી એટલે હે ને આગળ તો વ્લોગ કાંઈ શૂટ થવાનું છે જ નહીં. ઠકાઈ ગયું છે એટલું એટલે હે ને આ વ્લોગ આ પૂરો કરી દઈએ આપણે. અને વ્લોગ જોવાની મજા આવી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી તો તમારી મરજી ને શું કહેવાય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો બાકી મળવી આપણે નેક્સ્ટ વ્લોગમાં.